સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર. નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર અને આજે પ્રોપર્ટી બજાર આવી પહોંચ્યું છે ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખાતી સિટી વડોદરા શહેરમાં. વડોદરામાં અત્યારે પ્રોપર્ટીઝની એક સારી એવી ડેવલપમેન્ટ થઈ રહી છે, ત્યારે અહીંયા કેવા પ્રકારની પ્રોપર્ટીઝ અવેલેબલ છે, આપના માટે થઈને કેવા પ્રકારના ઓપ્શન્સ અહીંયા મળી શકે તેમ છે, તેના ઉપર આજે નજર કરીશું. તો આવો શરૂઆત કરીએ વડોદરાના પ્રોપર્ટી બજાર સાથે. ગુજરાતની એજ્યુકેશન સિટી તરીકે ઓળખાતું શહેર એટલે વડોદરા. અહીં હવે પ્રોપર્ટી માર્કેટ પણ જામી રહ્યું છે, જેમાં શહેરની આઉટસાઇડમાં પ્રોપર્ટી ડેવલપમેન્ટ વિકસી રહ્યું છે. વડોદરા શહેરની બહારની તરફ ખાસ કરીને રેસિડેન્શિયલ પ્રોપર્ટી વિકસી રહી છે. આ પ્રોપર્ટીઝમાં લક્ઝુરિયસ ફ્લેટ અને બંગલોઝ ટ્રેન્ડમાં છે. આજે આપણે પ્રોપર્ટી બજારમાં વડોદરાના સેવાસી વિસ્તારની વાત કરીશું. આ વિસ્તાર આમ તો શહેરની બહારની તરફ આવે છે, પરંતુ વડોદરા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન 11 કિલોમીટર જેટલા અંતરે જ રહે છે. આ ઉપરાંત શહેરની બહારની તરફ નેચરની નજીક રહેવાની તક પણ વધારે મળી રહે છે. તેના લીધે આ વિસ્તારમાં પ્લોટિંગ સાથેના વિલાની ડિમાન્ડ વધી રહી છે. આજે આપણે સેવાસી વિસ્તારની વાત કરી રહ્યા છે. ત્યાં મોટાભાગની સ્કીમ વિલાની મૂકવામાં આવી રહી છે. તેનું મુખ્ય કારણ આસપાસનું એન્વાયરમેન્ટ છે. અહીં રેસિડેન્શિયલ સિવાય વિલાનો ઉપયોગ વીકેન્ડ હોમ તરીકે પણ કરવામાં આવી રહ્યો છે. સાથે જ પ્રોપર્ટી ડેવલપર્સને પણ સારા બુકિંગ્સ મળી રહ્યા છે. આ વિસ્તારનો બીજો એક ફાયદો એ પણ છે કે જેમને વડોદરાની આસપાસના શહેરમાં ઉદ્યોગ છે, તેમના માટે આઉટસ્કર્ટ હોવાને લીધે પર્સનલ વેહિકલમાં ટ્રાન્સપોર્ટેશન સરળ રહે છે. આ તો વાત થઈ આ વિસ્તારની. હવે સેવાસીમાં આવેલા વિલાની સ્કીમની મુલાકાત લઈશું. વડોદરામાં આજે આપણે જે પ્રોપર્ટીની મુલાકાત લેવાના છે તે નેપચ્યુન રિયલ્ટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ડેવલપ કરવામાં આવી છે. આ પ્રોપર્ટીની મુલાકાત લઈએ એ પહેલા આપણે નજર કરીશું કે નેપચ્યુન રિયલ્ટી ગ્રુપ જે છે એ કેવું છે, તેમના પ્રમોટર્સ કેવા છે. આ કંપનીના પ્રોફાઇલ ઉપર કરીશું એક નજર. વર્ષ 1979માં સ્થાપિત થયેલી નેપચ્યુન રિયલ્ટી પ્રાઇવેટ લિમિટેડ વડોદરાની જાણીતી પ્રોપર્ટી ડેવલપર કંપની છે. 35 વર્ષના સમયમાં નેપચ્યુન ગ્રુપ દ્વારા વડોદરાની બહાર પણ કામગીરી કરવામાં આવી છે, પરંતુ વડોદરામાં રહેણાંક પ્રોપર્ટી વિકસાવવામાં નેપચ્યુન ગ્રુપ મોખરે રહ્યું છે. નેપચ્યુન ગ્રુપ દ્વારા મિડલ ક્લાસથી લઈને હાઈ એન્ડ અપર ક્લાસ માટેની પ્રોપર્ટી ડેવલપ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોના કમ્ફર્ટ અને લક્ઝરીને નવા આયામ પર લઈ જવાનો ખિતાબ નેપચ્યુન ગ્રુપને મળે છે. 3 દાયકામાં કંપનીએ વ્યાવસાયિક રિટેલ ક્ષેત્રે અલગ અલગ પ્રોજેક્ટ દ્વારા નામના મેળવી છે, જેમાં આદિત્ય બિરલા ગ્રુપ માટે 1.5 લાખ સ્ક્વેર ફૂટનો હાઇપરમાર્ટ ડેવલપમેન્ટનો પણ સમાવેશ થાય છે. નેપચ્યુન ગ્રુપ દ્વારા વડોદરામાં કેટલાક માઇલસ્ટોન પ્રોજેક્ટ કોર્પોરેટ્સ માટેના ડેવલપમેન્ટ કરવામાં આવ્યા છે, જેમાં રિલાયન્સ ગ્રુપ, બેંક ઓફ બરોડા, SBI અને સિમેન્ટ્સ કંપનીના પ્રોજેક્ટ સમાવિષ્ટ છે. નેપચ્યુન ગ્રુપના હાલમાં કાર્યરત પ્રોજેક્ટની વાત કરીએ તો તેમાં નેપચ્યુન ટ્રિનિટી, ઇન્ફિનિટી ગ્રીનવુડ્સ અને ગ્રીનવુડ્સ કેવનો સમાવેશ થાય છે. આપણે આજે પ્રોપર્ટી બજારમાં નેપચ્યુન ગ્રુપના એન્ટિકા ગ્રીનવુડ્સના લક્ઝરી વિલા સ્કીમની વાત કરીશું. તો આવો જોઈએ આ સ્કીમ અને વિસ્તારની શું ખાસિયત છે. એન્ટિકા ગ્રીનવુડ્સની બહારથી તો આપણે મુલાકાત લીધી અને અહીંના ક્લબ હાઉસથી લઈ બગીચાની ફેસિલિટી અને કન્સ્ટ્રક્શન કેવું કરવામાં આવ્યું છે તેને તે આપણે નજર કરી, પરંતુ હવે અહીંયા અંદરથી કેવા પ્રકારની ફેસિલિટી આપવામાં આવી છે, સેમ્પલ હાઉસ ઉપરથી આપણે એક આઈડિયા લેશું કે કેવા પ્રકારનું ઇન્ટિરિયર તમે અહીંયા બનાવી શકો તેમ છો. તો શરૂઆત કરીએ અહીંના સેમ્પલ હાઉસ સાથે. તો અત્યારે હવે આવી ગયા છે આપણે એન્ટિકા ગ્રીનવુડ્સના આ સેમ્પલ હાઉસમાં. 8,000 સ્ક્વેર ફીટના પ્લોટ સાઇઝ ઉપર કન્સ્ટ્રક્શન જ્યારે કરવામાં આવ્યું હોય ત્યારે સમજી શકો છો અહીંયા એક પ્રેશિયસ સાઇઝ જ તમને મળવાની છે. 3 પ્રકારના ડ્રોઈંગ એરિયા આપવામાં આવ્યા છે, એટલે એક લિવિંગ રૂમ એરિયા છે, એક ફેમિલી રૂમ એરિયા છે અને એક ડાઇનિંગ એરિયા છે. જો સાઇઝ પ્રમાણે વાત કરીએ તો અત્યારે આપણે લિવિંગ રૂમ એરિયાની જો વાત કરીએ તો 19 બાય 20ની અહીંયા સાઇઝ આપવામાં આવી છે લિવિંગ રૂમ માટેની.
ડ્રોઈંગ રૂમમાં અત્યારે આપણે બીજો પાર્ટ જોઈએ, ફેમિલી રૂમનો અત્યારે જોઈ રહ્યા છીએ. એમાં અત્યારે જે સાઇઝ આપવામાં આવી છે એની વાત કરીએ તો એ પણ અહીંયા આપણે અત્યારે જોઈ શકીએ છીએ 15x19ની આપવામાં આવી છે. જ્યારે ડાઇનિંગ એરિયાની અંદર આપણે જો વાત કરીએ તો અહીંયા પણ એક પ્રેશિયસ સાઇઝ તમને આપવામાં આવી છે, જે રીતની વાસ્ટ સાઇઝ તમે અહીંયા જોઈ રહ્યા છો. સિટિંગ અરેન્જમેન્ટ અહીંયા એક આઈડિયલ સ્ટ્રક્ચરમાં આપવામાં આવ્યું છે, પરંતુ એના કરતાં પણ સારું સિટિંગ અરેન્જમેન્ટ જો તમારે વાસ્ટ કરવું હોય મોટા ડાઇનિંગ ટેબલ સાથેનું તો પણ તમે અહીંયા કરી શકો છો. તો આ તો વાત થઈ આ વિલાના ફક્ત એક ઇનિશિયલ સ્ટેજ ઉપર કે જ્યાં આપણે લિવિંગ રૂમ, ફેમિલી રૂમ અને ડાઇનિંગ એરિયા જોઈ રહ્યા છે, પરંતુ પ્રેશિયસ વે ઉપર આગળ વાત કરીએ તો અહીંનું કિચન, માસ્ટર બેડરૂમ અને અપર ફ્લોર ખાસ જોવાલાયક છે. અહીંયા તમને લિવિંગ સ્પેસ એટલી પ્રેશિયસ મળી રહી છે કે જે તમે મોટાભાગે તમારા ડ્રીમ હાઉસ માટે થઈને એક્સપેક્ટ કરતા હોય. તો હવે નજર કરીશું અહીંના કિચન ઉપર, માસ્ટર બેડરૂમ ઉપર અને અપર ફ્લોર પર. તો હવે આપ જોઈ શકો છો કે અત્યારે આપણે અહીંયા કિચનની વાત કરી રહ્યા છીએ, પરંતુ હું અત્યારે ડાઇનિંગ એરિયામાં છું. પરંતુ ડાઇનિંગ એરિયા અને કિચન બંને એવી રીતના પ્લેસ કરવામાં આવ્યા છે બાય કન્સ્ટ્રક્શન કે તમને એવો ફીલ ના આવે કે તમે ડાઇનિંગ કરી રહ્યા છો ત્યારે જે કિચનમાં કામ કરી રહ્યા છે તમારાથી અલગ થઈ રહ્યા છે, અથવા તો કિચનમાં કોઈ પણ કામ થઈ રહ્યું હોય એને પણ ઉપર તમે નજર રાખી શકો. કિચન માટે એક સારી એવી સ્પેસ આપવામાં આવી છે. 14x18ની સાઇઝ અહીંયા આપણે કિચનમાં આપવામાં આવી છે અને સ્ટાન્ડર્ડ વસ્તુ અહીંયા જોઈ શકીએ છીએ. સ્ટોર અને યુટિલિટી સ્પેસ પણ તમને આપવામાં આવી છે. મહત્ત્વની વસ્તુ જે એક વિલાની અંદર આપણને મોટાભાગે જોવા મળતી હોય છે એ છે કે કિચનની બાજુમાં જ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે વોશ એરિયા આપવામાં આવ્યો છે, જે આમ જોવા જાવ તો તમે ડાઇનિંગ એરિયાની નજીક બનતો દેખાય છે. આ વોશ એરિયા એ રીતના જોઈ શકીએ છીએ કે મોટાભાગના કેસમાં આપણે એવું જોઈએ છે કે ડાઇનિંગ એરિયાની અંદર જ પછી તમારે વોશ કરવા માટે જવું પડતું હોય છે કિચનમાં, પરંતુ અહીંયા હેન્ડ વોશ કરવા માટે થઈને તમારે કિચનમાં જવાની જરૂર નહીં પડે. અહીંયા એક અલગથી જ વોશ એરિયા આપવામાં આવ્યો છે. તો આ તો વાત થઈ કિચનની. હવે વાત કરીશું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા માસ્ટર બેડરૂમની. તો હવે આ વિલાના રૂમ્સની વાત કરીએ તો અહીંયા આમ જોવા જઈએ તો ટોટલ 5 રૂમ આપવામાં આવ્યા છે, જેમાંથી 2 માસ્ટર બેડરૂમ છે. માસ્ટર બેડરૂમની ખાસિયત એ છે કે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર પરનો જે માસ્ટર બેડરૂમ છે એ ગાર્ડન ફેસિંગ આપવામાં આવ્યો છે. આ સિવાય ઉપરના ફ્લોર ઉપર પણ એક માસ્ટર બેડરૂમ છે અને એક એન્ટરટેનમેન્ટ રૂમ આપવામાં આવ્યો છે કે જ્યાં સ્પેશિયલી જો તમારે કોઈ મોટી સ્ક્રીન લગાવીને એક મિની થિયેટર જેવું બનાવવું હોય તો પણ તમે બનાવી શકો એવી ફેસિલિટી છે. અત્યારે આ માસ્ટર બેડરૂમની જો વાત કરીએ તો સાઇઝ વાઇઝ ઘણી વાસ્ટ આપવામાં આવી છે. ઓલમોસ્ટ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 14x19નો આ રૂમ આપવામાં આવ્યો છે, જ્યાં આ ટેલિવિઝન સ્ક્રીન જે છે તે 42 ઇંચ કરતાં પણ મોટું લગાવશો તો પણ આપણા માસ્ટર બેડરૂમની અંદર એ ટીવી કદાચ સેમ સાઇઝનું જ લાગશે, અથવા તો બહુ મોટું ટીવી મૂકી દીધું છે એવું નહીં લાગે. કદાચ જો એનાથી મોટી સાઇઝ પણ જો તમારે યુઝ કરવી હોય તો પણ અહીંયા કરી શકો છો, કારણ કે એટલી વાસ્ટ સાઇઝ આ માસ્ટર બેડરૂમની અંદર આપવામાં આવી છે. સાથે જ આ માસ્ટર બેડરૂમનું બીજું ફેક્ટર અહીંના વોશરૂમ બાથરૂમ એરિયાનું છે, એના ઉપર પણ આપણે એક વખત હવે નજર કરીશું. તો માસ્ટર બેડરૂમના જે બાથરૂમ અને વોશ એરિયાની વાત કરી હતી, અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. જે રીતના સાઇઝ જોઈ રહ્યા છે 14x8ની એક વાસ્ટ સાઇઝ આપવામાં આવી છે. મારી પાછળ તમે જોઈ શકો છો સારી એવી એક વાસ્ટ સ્પેસ અહીંયા મળતી દેખાઈ રહી છે. અને જ્યારે આપણે વાત કરતા હોય વિલાની તો અહીંયા ચોક્કસપણે આપણને સ્પેસ માટેનો ક્યારેય પ્રોબ્લેમ રહેવાનો જ નથી. ખાસા મોટા પ્લોટ ઉપર તમે સ્પેસ તમારી રીતના એડજસ્ટ કરી શકો છો. તો આ તો વાત થઈ ગ્રાઉન્ડ ફ્લોરના માસ્ટર બેડરૂમની અને તેના વોશરૂમ એરિયાની. હવે વાત કરીશું ફર્સ્ટ ફ્લોરની કે જ્યાં અલગથી એક પ્રેશિયસ રૂમ પણ આપવામાં આવ્યા છે અને એન્ટરટેનમેન્ટ રૂમ ખાસ અહીંનો જોવા જેવો છે. વાત લક્ઝરી લિવિંગની છે તો અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર જવા માટે પણ તમને લિફ્ટ માટેની સ્પેસ બિલ્ડર તરફથી આપવામાં આવે છે, પરંતુ લિફ્ટ જો તમારે નખાવી હોય તો તમારે જાતે નખાવી પડશે અને બાકી સ્ટેરકેસનો તો તમે યુઝ અહીંયા કરી જ શકો છો. તો હવે આપણે આવી ગયા છીએ અહીંના ફેમિલી રૂમમાં. ફર્સ્ટ ફ્લોર ઉપરનો આ ફેમિલી રૂમ એક તમને ડ્રોઈંગ રૂમ જેવી એક ફીલ આપવા માટે બનાવવામાં આવ્યો છે. 13x19ની સાઇઝ આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને સાથે જ અહીંયા વસ્તુ મહત્ત્વની એ રહેશે કે અહીંયા તમને એક રૂમ સાથેની અટેચ એક બાલ્કની પણ મળી શકે છે અને જેને તમે એક ટેરેસ ગાર્ડન તરીકે પણ ડેવલપ કરી શકો એવા પ્રકારની ફેસિલિટી ફર્સ્ટ ફ્લોરના આ ફેમિલી રૂમમાં આપવામાં આવી છે. આ તો વાત થઈ અહીંયા ફેમિલી રૂમની. હવે આપણે નજર કરીશું આગળ ઉપર. અહીંના ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર જે આ બેડરૂમ આપવામાં આવ્યો છે માસ્ટર બેડરૂમ તેના ઉપર. જો માસ્ટર બેડરૂમની વાત કરીએ અને માસ્ટર બેડરૂમની જો કોઈને ડેફિનેશન આપવી હોય તો આ રૂમ દર્શાવો તેમના માટે થઈને ઇનફ રહેશે. 20x19નો આ માસ્ટર બેડરૂમ આપવામાં આવ્યો છે, જ્યાં વોશરૂમની એરિયા પણ અલગથી આપવામાં આવ્યો છે. સ્ટડી રૂમ માટે અલગથી સ્પેસ આપવામાં આવી છે. 11x9નો સ્ટડી રૂમ આપવામાં આવ્યો છે. સાથે એક અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કનીની ફેસિલિટી પણ આપવામાં આવી છે. આ રૂમની જે રીતના આપણે પહોળાઈ જોઈ રહ્યા છે, જે રીતની જગ્યા જોઈ રહ્યા છે તેના ઉપરથી આપણને અંદાજ આવી ગયો હશે કે અહીંયા જો તમે ઇન્ટિરિયર માટેના અલગ અલગ ઓપ્શન્સ વિચારતા હોય તો દરેક પ્રકારના ઓપ્શન તમે અહીંયા એપ્લિકેબલ કરી શકો છો. તો આ વાત થઈ ફર્સ્ટ ફ્લોરના માસ્ટર બેડરૂમની. હવે અહીંનો જે ખાસ એન્ટરટેનમેન્ટ માટેનો રૂમ છે એ જોવાની
શરૂઆત કરીશું. જો પર્સનલાઇઝ એન્ટરટેનમેન્ટનો લાભ લેવા માંગતા હોય આ વિલામાં તો આ રૂમ ઉપરથી તમે એક આઈડિયા લઈ શકો છો કે અહીંયા તમે પર્સનલાઇઝ એન્ટરટેનમેન્ટ માટેની કેવી ફેસિલિટી હોઈ શકે છે. ગેમિંગથી માંડી અને મૂવી સુધીની કોઈ પણ વસ્તુ તમે એક વાસ્ટ પ્રોજેક્ટર સ્ક્રીન ઉપર તમે રમી શકો છો, જોઈ શકો છો. એક પર્સનલાઇઝ થિયેટર જેવો એક્સપિરિયન્સ તમને અહીંયા મળી શકે છે. એ પ્રકારની ફેસિલિટી આ એક મોટા રૂમની અંદર આપવામાં આવી છે. મહત્વનું ફેક્ટર અહીંયા બીજું એ રહેશે કે ડેવલપર્સ તરફથી આ પ્રકારની ફેસિલિટી આપવામાં નથી આવતી, પરંતુ તમને એક આઈડિયા ચોક્કસ અહીંથી આ જોયા પછી મળી શકશે કે જો તમે પણ અહીંયા વિલા ખરીદો છો તો ઇન્ટિરિયરમાં આ પ્રકારની એક સુવિધા ચોક્કસ તમારે અપનાવવી જોઈએ. એન્ટિકા ગ્રીનવુડ્સના વિલામાં આપણે આ ચોથા રૂમમાં આવી ચૂક્યા છીએ. બિલ્ડર તરફથી અહીંયા જે સેમ્પલ હાઉસ બનાવવામાં આવ્યું છે એમાં આ રૂમને એક ચિલ્ડ્રન રૂમ તરીકે ડેવલપ કરવામાં આવ્યો છે. 13x19ની સાઇઝનો આ રૂમ છે અને તમે જોઈ શકો છો કે એક સારું એવું સિમ્પલ ફર્નિચર અહીંયા બિલ્ડર તરફથી દર્શાવવામાં આવ્યું છે. પરંતુ આ સાથે આપને ખાસ જણાવી દઉં કે આ પ્રકારનું કોઈ પણ ઇન્ટિરિયર બિલ્ડર તરફથી પ્રોવાઈડ કરવામાં નથી આવતું. એ આપે આપના ઇન્ટિરિયર પાસે જાતે જ બનાવવાનું રહેશે કે જેના ઉપરથી તમે તમારા વિલાને ખૂબ જ સારો બનાવી શકો, એના માટેનો એક આઈડિયા લઈ શકો છો. પરંતુ અહીંયા તમને એક ચોક્કસ એક બેઝિક આઈડિયા આવી શકશે કે કેવા પ્રકારનું ઇન્ટિરિયર તમે અહીંયા ડેવલપ કરી શકો છો. Sera present Property Bazaar. પ્રોપર્ટી બજારમાં હવે અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે નેપચ્યુન રિયલ્ટી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અમીશ પટેલ. અમીશભાઈ, સ્વાગત છે CNBC બજારમાં. સૌપ્રથમ આપને આ સ્કીમ માટેનું જે કન્સેપ્ટલાઇઝેશન કર્યું હતું ત્યારે આપનો શું વિચાર રહ્યો હતો કે આ સ્કીમ જ્યારે કન્સેપ્ટમાં આવી ત્યારે આપે એવું શું વિચાર્યું હતું કે જેને લઈને આપ જોઈ રહ્યા હતા કે લોકોને આ પસંદ આવશે? થેન્ક યુ વિક્રમભાઈ. આ જે પ્રોજેક્ટ છે નેપચ્યુન રિયલ્ટીનો, આ પ્રોજેક્ટ અમે લોકો આ સ્કેલ ઉપર ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે. રાધર આખા બરોડામાં પણ આ પ્રોજેક્ટ અત્યારે ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યો છે. જ્યારે અમે લોકોએ આ પ્લાનિંગ કર્યું ત્યારે અમને લોકોને નિયરલી 6 મહિના જેવું અમને લોકોને સિમ્પલ પ્લાનિંગના સ્ટેજ ઉપર થયેલું હતું. ત્યારે અમારે લોકોને ડ્રીમ હાઉસ આપવું હતું કે મેક્સિમમ કમ્ફર્ટ લેવલ આપવું હતું, સૌથી સારું ઘર અમે લોકો કીધે સર્વિસ પ્રોવાઈડ કરી શકીએ, કેવું સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરી શકીએ, એ અમારો બેઝિક મોટો હતો. આ સ્કીમની અંદર અમારી પાસે ઓલ ટુગેધર આખું સ્કીમ ફેલેલી છે 9.5 થી 10 લાખ સ્ક્વેર ફીટની અંદર. એમાંથી 1.5 લાખ સ્ક્વેર ફીટ અમારો કોમન એરિયા છે, જેમાં અમારું ક્લબ હાઉસ છે, ગાર્ડન છે, સ્વિમિંગ પુલ છે, બીજી બધી કોમન એમ્યુનિટીઝ છે. બીજા અમારી પાસે 75 બંગલા છે. આની અંદર બંગલાની પ્લોટની સાઇઝ જે છે એ ચાલુ થાય છે 8,000 સ્ક્વેર ફીટથી લઈને 24,000 સ્ક્વેર ફીટ સુધી. બંગલાના બિલ્ટઅપ એરિયા બધા અલગ અલગ છે અને એ પણ ચાલુ થાય છે 4,600 સ્ક્વેર ફીટથી લઈને 6,600 સ્ક્વેર ફીટના. એની અંદર 2 ટાઈપની થીમ છે, જેને અમે એક મોડર્ન કહી રહ્યા છે અને એક ક્લાસિકલ કહી રહ્યા છે. મોડર્નની અંદર ફર્ધર બીજા 3 ઓપ્શન્સ હોય છે અમારી પાસે અને ક્લાસિકલની અંદર પણ બીજા 3 ઓપ્શન હોય છે અમારી પાસે. તો અમીશભાઈ, અહીંયા પ્રશ્ન એ છે કે જો 3 ઓપ્શન્સ મળતા હોય તો આમાં મોટાભાગે જે રીતના અમે સ્કીમ જોઈ છે એક ચૂઝ કરવું થોડું મુશ્કેલ બની શકે તેમ છે. તો દર્શકોને કહો કે આ 3 ઓપ્શન જે છે મોડર્ન અને ક્લાસિક બંનેમાં એ કેવી રીતના રહેશે, બિલ્ટઅપ એરિયાથી લઈ અને કેવા પ્રકારનું જે છે એ એમને ચૂઝ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ? આમાં અમે લોકોએ જે હું તમને 3 ઓપ્શન કહું છું એમાં એક ઓપ્શન અમે એવો રાખ્યો છે કે કોઈનું અગર ફેમિલી નાનું હોય, કોઈને ખાલી 3 બેડરૂમ જોઈતું હોય તો એ નાનું ઘર પસંદ કરી શકે છે, જે છે 4,600 સ્ક્વેર ફીટનું. કોઈને અગર ફેમિલી મોટી હોય અને કોઈની રિક્વાયરમેન્ટ મોટી હોય તેને અમે લોકો 4 બેડરૂમનું અમે લોકો પ્રપોઝ કર્યા છે, જેનું છે બિલ્ડઅપ એરિયા 6,600 સ્ક્વેર ફીટનું. એટલે બધાની રિક્વાયરમેન્ટના હિસાબે અમે લોકો એમને આ પ્રપોઝલ આપી રહ્યા છે, જેની અંદર અમે લોકો આ ઘરમાં અમે લોકો કશું ઇન્ટિરિયર, આ પ્રોજેક્ટમાં અમે લોકો કોઈને કશું ઇન્ટિરિયર આપતા નથી. રીઝન બિંગ કે અમે લોકો બધાને એક કમ્ફર્ટ લેવલ પાસ ઓન કરી રહ્યા હોઈએ છીએ કે એમને એમની ચોઇસનું જે પણ કરવું હોય એ કરી શકે. એમને અમારી પાસે જો કશું કરાવવું હોય તે અમારી પાસે એવું કશું કરી શકે છે. સો એ ડિપેન્ડ કરે છે એમની રિક્વાયરમેન્ટ ઉપર કે એમને શું કરવું છે. એમને અમારી પાસે જો કરાવવું હોય તો અમે ઇટાલિયન ફ્લોરિંગ કરવું હોય તો એ બધું કરી શકે છે ઇન્ટિરિયરનું. એ સિવાય અમીશભાઈ બીજો એક ફેક્ટર અહીંયા રહેશે કે આ લોકેશન જે રીતના જોઈએ છે કે ખાસી એક વાઇટ સ્પેસ તરફનું લોકેશન અહીંયા છે, તો લોકેશન ચૂઝ કરતી વખતે આપે શું વિચાર્યું હતું? અમારે આ પ્રોજેક્ટ જે પ્લાન જ્યારે કરેલો હતો ત્યારે અમારે સૌથી પહેલાં આ લોકેશન એટલે માટે પસંદ પડેલું હતું કે આ સિટીની નજીક છે, આઉટસ્કર્ટ્સ પર છે. બેઝિકલી હું આ લોકેશન માટે આપને કહું તો રેલવે સ્ટેશનથી આશરે અપ્રોક્સિમેટલી 11 કિલોમીટર દૂર છે આવ્યું અને વિચ ઇઝ પ્રીટી નિયર બાય અને બરોડા લિમિટ્સની પણ કાફી નજીક પર જ છે. ઓવર એન્ડ અબાઉ મારે
જે અમારે આ પ્રોજેક્ટ આખો પ્લાન કરો તો એ બરોડા લિમિટની અંદર પોસિબલ હતું નહીં, કારણ કે એટલું એરિયા અવેલેબલ હોય નહીં. અમારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જે આપવું હતું એ ખાલી આવા જ એરિયામાં પોસિબલ હતું. હું જો સિટીમાં કરું તો મારે પછી બધી 10 બિલ્ડિંગની વચ્ચે કરવું પડે. અહીંયા આગળ અમારો કરવાનો મતલબ એ જ હતો કે ભાઈ અમારે ઓપન ગ્રીનરી અમને લોકોને મેક્સિમમ મળે. બીજો એક અહીંયા પ્રોજેક્ટની જ રિલેટેડ વાત કરીએ તો આપણે કહ્યું 75 બંગલાનો પ્રોજેક્ટ છે, તો અત્યારે કેટલા ફેઝમાં કામ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે? પોઝિશન્સ ક્યારથી આપવાના શરૂ થશે? આ જે મારો પ્રોજેક્ટ છે, જે મેં આપને કીધું 75 બંગલાનો પ્રોજેક્ટ છે, એ અમે લોકોએ 3 ફેઝમાં ડિવાઈડ કર્યું છે. ફેઝ 1 જે છે અમારો, એની અંદર અમારી પાસે 29 બંગલા છે. બીજા ફેઝની અંદર 23 બંગલા છે અને બાકીના જે છે બંગલા એ થર્ડ ફેઝમાં છે. ફર્સ્ટ ફેઝ જે છે એ અમારો 99% પૂરો થઈ ગયો છે અને 29 લોકોમાંથી અત્યારે મારી પાસે 10 થી 11 લોકો ઓલરેડી મૂવ ઇન થઈ ગયા છે. બીજા લોકોનું ઇન્ટિરિયરનું કામ ચાલુ છે. આખો પ્રોજેક્ટ મને પૂરો કરતા બીજા 5 વર્ષ જેવું લાગશે. એટલે કાફી મોટો પ્રોજેક્ટ છે, અમારા માટે કાફી મોટો પ્રોજેક્ટ છે. અને બેઝિકલી ક્લાયન્ટ્સ લોકો પણ અમે લોકો એમને ટાઈમ વધારે આપીએ છીએ, કારણ કે બંગલો એ મોટો છે એટલે ઇન્ટિરિયરનું કામ પૂરું કરતાં પણ એ લોકોને સમય જાય છે. અમીશભાઈ, આ પ્રોજેક્ટના ફેઝની વાત કરી, અહીંયા ખાસ કરીને જે અમેનિટીઝની વાત કરીએ તો એક કોમન સ્કીમ કરતાં ડિફરન્શિએટ કરવી હોય તો કેવી રીતના કરશો? અમે લોકો જે એઝ અ નેપચ્યુર રિયાલિટી જે આ પ્રોજેક્ટની અંદર એમેનિટીઝ આપી રહી છે એ બીજા પ્રોજેક્ટ સાથે હું કમ્પેર કરીશ પણ નહીં, કારણ કે આ જે એમેનિટીઝ છે અમે લોકોએ બેઝિકલી જ્યારે પ્લાન કર્યું ત્યારે પ્લાન કર્યું પણ નહોતું. આ પ્રોજેક્ટ જ્યારે અમે લોકો ડિઝાઇન કરતા હતા ત્યારે એ ટાઈમે કશું પ્લાનિંગ કર્યું નહોતું. જેમ પ્રોજેક્ટ આગળ ગયો એમને અમે લોકો એમેનિટીઝ એડ કરતા ગયા. ફોર એન એક્ઝામ્પલ, અમારું પહેલાં ટેનિસ કોર્ટ હતો નહીં પ્રોજેક્ટની અંદર, એક જ હતો. પણ લુકિંગ ટુ ધી સાઇઝ, જેટલા લોકો રહેવા આવશે એ પ્રમાણે પછી અમે લોકોએ 2 ટેનિસ કોર્ટ કર્યા. અમે લોકોએ ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ કર્યો, સ્ક્વોશ કોર્ટ અમે લોકોએ કર્યો, પૂલ ટેબલ રૂમ છે, ટેબલ ટેનિસ રૂમ છે, કાર્ડ રૂમ છે. પછી અમારી પાસે એક કોન્ફરન્સ રૂમ પણ અમે લોકોએ બનાવેલી છે કે અહીંયા આગળના લોકોને જો કોઈ કોન્ફરન્સ કરવી હોય તો. પ્લસ બેન્ક્વે હોલ આપેલો છે, કોઈને કશું નાનું અમસ્તું ફંક્શન કશું કરવું હોય તો એ બેન્ક્વે હોલ પણ એ લોકો યુઝ કરી શકે છે. વી હેવ અ સ્મોલ રેસ્ટોરન્ટ એઝ વેલ, એટલે એ રેસ્ટોરન્ટ પણ અમે લોકો અહીંયા જે પ્રોજેક્ટમાં લોકો રહેવાના છે એ લોકો માટે અમે લોકો રેસ્ટોરન્ટ પર પ્લાન કરેલી છે. ઓવર એન્ડ અબવ દેટ અમારી પાસે લોન એરિયા જે છે 1 લાખ સ્ક્વેર ફીટની લોન છે, જેની સાથે અમે લોકોએ 8 ગેસ્ટ રૂમ પણ બનાવ્યા છે. એટલે અહીંયા આગળના લોકોને જો કોઈ ફંક્શન હોય અને એમને ત્યાં મહેમાન આવતા હોય તો એ ગેસ્ટ રૂમની અંદર એ લોકો અકોમોડેશન આપી શકે. અને દેટ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ. આજે પણ હું તમને કહી રહ્યો છું, દેટ ઇઝ ઓલ ફ્રી ઓફ કોસ્ટ. એ બધા અહીંયા જે ક્લાયન્ટ રહેવાના છે એ લોકો માટેનું જ છે આ બધું. પ્લસ વી હેવ અ સ્વિમિંગ પુલ. જે બેઝિક અમુક એમ્યુનિટીઝ હોય જેમ કે સ્વિમિંગ પુલ છે, જિમ્નેશિયમ છે. જિમ્નેશિયમ પણ અમારું જે છે દેટ ઇઝ આશરે હું તમને કહું તો 5000 સ્ક્વેર ફીટનું અમારું જિમ્નેશિયમ છે, જેની સાથે આવે છે સ્પિનિંગ રૂમ આવતી હોય છે, એની સાથે ટ્રેનિંગ સેક્શન્સ પણ આવતા હોય છે. પ્લસ અમારી પાસે અમે લોકો એક ગ્રોસરી સ્ટોર પણ અમે બનાવ્યો છે, જેમ કે અહીંયા આગળના લોકોને કશે બહાર ના જવું પડે, અમે એની સુવિધા એમને અંદર જ આપીએ. એટલે એક નાનો ગ્રોસરી સ્ટોર પણ બનાવ્યો છે, જેમ કે ડેલી રૂટીન આઇટમ્સ જે લોકોને યુઝ કરવાની હોય એ લોકોને કશે બીજે બહાર ના જવું પડે, એટલે અમે એક ગ્રોસરી સ્ટોર પણ અહીંયા બનાવેલો છે. પ્લસ બીજી સિક્યોરિટી માટે પણ અહીંયા આગળ આ લોકોને અમે જે સુવિધા આપીએ છીએ એમાં અમે લોકો ઇલેક્ટ્રિક ફેન્સ, જે કમ્પાઉન્ડ હોલ હોય એની પર ઇલેક્ટ્રિક ફેન્સ અમે પ્રોવાઈડ કરીએ છીએ, CCTV કેમેરાઝ અમે એમને આપીએ છીએ, એક્સેસ કંટ્રોલ્સ આપીએ છીએ, વિડીયો ડોર ફોન્સ આપેલા છે. એટલે કોઈ પણ અજાણ્યું માણસ અહીંયા આગળ સિક્યોરિટી હેમ્પર ના કરે એનું અમે લોકોએ સુવિધા એ લોકોને આપીએ છીએ. આભાર રમેશજી, અહીંયા અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ. થેન્ક યુ. તો પ્રોપર્ટી બજારમાં હવે સમય થયો છે ઇન્ટિરિયર ડિઝાઇનના ટિપ્સ માટેનો, જે આપના ઘરને સજાવવામાં અને આપના ઘરની સ્પેસને ઓપ્ટિમમ યુઝ કરવામાં મદદરૂપ થઈ શકશે. તો આવો જોઈએ ઇન્ટિરિયર ડિઝાઇનિંગના કેટલાક ટિપ્સ. મુખ્યત્વે જે ઇન્ડિવિડ્યુઅલ હાઉસીસ છે, ટેનામેન્ટ્સ છે કે ટ્વિન હાઉસીસ જે બંગલો સ્કીમ્સ થતી હોય છે, એમાં ફ્લેટ્સના કેરેક્ટરથી તમારું આખી સ્પેસ 2 ભાગમાં ડિવાઈડ થઈ જાય છે, ઉપર અને નીચે. ફ્લેટ્સમાં કેવું હોય છે કે તમારું એક જ ફ્લોર પર બધી જ વસ્તુ સેટ થઈ જતી હોય, જ્યારે બંગલોઝમાં તમારી બંને સ્પેસ ઉપર નીચે ડિવાઈડ થતી હોય. હવે એ બંને સ્પેસને જ્યારે એકબીજાની સાથે કનેક્ટ કરવી, કે ઉપરનો ફ્લોર અને નીચેનો માળ બંને એક જ ઘરનો પાર્ટ છે એ દેખાય, એ બહુ જ જરૂરી છે. ક્યારે એવું ના થવું જોઈએ કે આપણે નીચેના માળે જઈએ અને નીચે આખું તમારું એક વ્યવસ્થિત પેલું થતું હોય અને ઉપર તમારું આખું જ અલગ થઈ જાય.
એ વસ્તુને ધ્યાનમાં રાખીએ તો તમારા અગેન આ આખી સમજણમાં સૌથી પહેલી વસ્તુ આવે છે કે તમારા જે મેઇન ઘરના બારી અને બારણા કેવા ડિરેક્શનમાં છે. કે નોર્મલી આપણે એક ઇન્ડિયન આર્કિટેક્ચરની વાત કરીએ તો એક હવા ઉજાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહી છે. તો હવા ઉજાસને ધ્યાનમાં રહીને આપણા બારી અને દરવાજા કઈ દિશામાં ખુલે છે, સાઉથ વેસ્ટ ટુ નોર્થ ઇસ્ટ, જે આપણે ઈશાન દિશા તરફનો જે પવન કહીએ એ પ્રમાણે જો તમારા ઘરના બધા જ બારી અને બારણા જો ગોઠવાયેલા હોય તો તમારો એક સૌથી પહેલો પ્લસ પોઈન્ટ થઈ જાય છે કે તમે એ જ વસ્તુને ધ્યાનમાં રાખી અને એને જ મુખ્ય વસ્તુ તરીકે લઈ અને પછી તમે આખા ઘરનું ફર્નિચર પ્લાનિંગ કરો કે જેના કારણે ક્યારે પણ આ તમારી હવાની દિશા ડિસ્ટર્બ ના થાય કે ઉજાસનો ઘરમાં ક્યારે પ્રશ્ન ના થાય. આ થાય એટલે સૌથી પહેલો ટાર્ગેટ આપણું અચીવ થઈ જાય છે. એ થયા પછી ફરી અગેન ધ્યાનમાં લઈએ તો અંદર જે એરિયાઝ આવતા રહે છે કે આપણે ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર પર જતા હોઈએ અને સૌથી પહેલાં જે એરિયાઝ આવે કે આપણું ફોયર આવે જ્યાંથી આપણે સીડી ચડવાની શરૂઆત કરીએ અને ઉપર અગેન ફર્સ્ટ ફ્લોર પર જ્યાં પહોંચે ત્યાં આગળ પણ અગેન ફોયર જેવી સ્પેસ થતી હોય એ બંને સ્પેસને બને એટલી ખુલ્લી રહેવા દઈએ. એ જગ્યાઓને બહુ વધારે ફર્નિચરથી ના ભરીએ જેના કારણે એક હંમેશા જે ટ્રાન્ઝિશન સ્પેસ કહેવાય કે તમારી મૂવમેન્ટની જે જગ્યાઓ છે એ જગ્યામાં ક્યારે તમને અડચણ ઊભી ના થાય, ના તો તમને ક્યારે પણ એટલું માથે જોતા એવું લાગે કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી લાઉડ એન્ડ વેરી બલ્કી. એક સ્પેસની જે રિધમ છે એને મેન્ટેન કરતાં કરતાં તમારે અંદરની સ્પેસમાં થાય. એટલે આ જો આટલું ધ્યાન રાખેલું હોય કે આ જગ્યાઓને જે મૂવમેન્ટ સ્પેસ છે, આપણી જે સર્ક્યુલેશન સ્પેસ છે એ જગ્યાઓમાં વધારે ફર્નિચર ના કરીએ, એ જગ્યાઓને વધારે ખુલ્લી રહેવા દઈએ અને એ જગ્યાઓને આપણે વધારે હાઇલાઇટ કરીએ અને એ જગ્યાઓને આપણે વ્યવસ્થિત પ્લાનિંગ સાથે લાઇટ અને એરી રહેવા દઈએ તો દેટ વિલ પ્લે અ વેરી મેજર ઇમ્પોર્ટન્ટ રોલ. તો પ્રોપર્ટી બજારમાં આજે આપણે મુલાકાત લીધી વડોદરાની એન્ટિકા ગ્રીનવુડ્સની. આ સ્કીમની અંદર કેવા પ્રકારના ઓપ્શન્સ છે તો આપણે જોયા. આગામી સપ્તાહમાં ફરી આવીશું એક નવી પ્રોપર્ટી સાથે, એક નવા ઓપ્શન સાથે. ત્યાં સુધી આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર. Cera present Property Bazaar.